જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે મારા કાકાને ત્યાં પ્રસંગ છે એટલે અમે લોકો જવા માટે નીકળી રહ્યા છીએ. મારા કાકાના છોકરાઓને ત્યાં પ્રસંગ છે. બારોટના ચોપડે તેમના છોકરાઓનું નામ મંડવાનું છે તો અમે લોકો જઈ રહ્યા છીએ. તો જો અહીં ભાભી પણ તૈયાર થઈ ગયા છે અને અમે લોકો કાર લઈ અને નીકળી ગયા છીએ. માં પણ રેડી થઈ ગયા છે અને આ અમારા જો ટેણિયાઓ તો અમારા તૈયાર જ હોય ક્યાંક જવું હોય એટલે. તો ફાઇનલી અમે લોકો તૈયાર થઈ અને નીકળી ગયા છે અને હું પણ આજે સવારે જ અમદાવાદથી આવી છું અને આવીને સીધી જ રેડી થઈ અને અમે લોકો જવા માટે નીકળી ગયા છે અને અમે લોકો અહીં પૂગી ગયા છે અને આ લોકો બધા સ્વાગત માટે રેડી પણ થઈ ગયા છે. તો આ બધા અમારા કુટુંબના બૈરાઓ જો બધા સ્વાગતની તૈયારીઓ માટે લાઈનમાં ઊભા રહી ગયા છે અને ફાઇનલી ભાભીઓ બારોટનો ચોપડો વધાવવા માટે નીકળી રહી છે. હું રહી જાઉં એમ ના હાલું પછી. હા निधि दे सिद्धि दे अष्टनाव निधि दे वंशमा निधि दे बापमानी हृदय में ज्ञान दे में ध्यान दे भयवरदान दे सुखपूर्ण कर सुख भरपूर कर आश संपूर्ण कर दास जाने भजन सो हित दे कुटुंब जो प्रीति दे जंगमा जीत दे माँ भवानी जंगमा जीत दे माँ भवानी 4 लाख कोकणा लेवाना ભગવાન મિત્રવાળા આયુષ્યવાળા જ્ઞાન દે જીતમાં ધ્યાન દે ભયવરદાન દે સંપૂર્ણ અને બધા ભેગા થયા એટલે એટલા બધો લાગણી પ્રેમ ભાવ આટલે વધે. તમે એકલા નામ માટે લીધું ભાઈ આ ડાયરો ન થાય આશાવાલા ભેગા ન થાય પણ જે પ્રેમ વધે લાગણી વધે એટલા માટે આપણા વડીલોએ પરંપરાઓ આજની તારીખ ત્યાં પરિકારની માલમાં આ રહી ગયું છે સમાજની માલમાં. હવે હું એ વાત કરતો હતો કે વાલ્મીકી હમણાં એક તાર વિડીયો આવ્યો ને દર્શક કાકો મને કે હેલો ગાઈસ, જો આ બધી જ મારા કાકાની છોકરીઓ છે. તમે બતાવો મિતાલી આઈ તો બોલ. આ બધી જ મારા કાકાની છોકરીઓ છે જો છેઠ વાહ સુધી. આમાં અડધી ફૂયું છે ને અડધી કાકીયું છે ને આ બધી લગભગ બેનો જ છે. બેનો જ થાય છે બધું. આ એ બેન થાય છે. આ તો ઓરિજિનલ આયરાણી બેની છે. આ એકદમ ઓરિજિનલ આયરાણી. એક બોલ તો મજામાં મજામાં. આ બીજું બે બેનો આવી ગયું. ગાઈસ, આ મારી બાધોકડી બેન છે ને રહી ગઈ હતી વિડીયોમાં એટલે સ્પેશિયલી એનો વિડીયો હું લઉં છું. બરાબર બોલ, તારે કઈ બોલવું છે હવે? ના મારે કઈ નથી. મારા વિશે કઈ બોલવું છે? ના બહુ બેસ્ટ બેન છે મારી. બાધી પછી કે છે 2 in 1 બાંધવામાં ને બેયમાં. બાધી લીધું પછી કે છે બેસ્ટ છે. વિડીયોમાં ન લે તો એમ જ કેવું પડે. એટલે સ્પેશિયલી જો લીધો વિડીયો એનો. લેવું પડે ને બેનનો ના લે કોણ? હા, એ તો સાચી વાત છે. તો લીધો ને. હા હવે
પટેલ ને હેરકો લેવા છે. એ ઊભી રહે. મારે એક ફોટો એક દેખો ને. લે એમ કહે ને તો મને આણી તો ઉતારો બાજુ ને ઉતારે રે આલા ગાવ રે ઘડીક જંપી જાવ તો હું નળના પાણી ગાવ રે સજવાળી તો રેલમ સેલમ કામ સુજે નહીં કાય રે ગાયું તો હજી જોવાની બાકી દૂધડા ક્યાંથી પામ રે આલા વાલા કરું લક્ષના આલા ગાવ રે ઘડીક જંપી જાવ તો હું નળના પાણી જાવ રે મોસાલેથી મામા આવશે લાવશે મગર બેસ રે ભાઈ આ પહેલા મોત હોય અત્યારે હું આપતા નથી લાવશે મગર બેસ રે સારું ઠેકાનું જોઈને રે પરણાવશું રૂડી વહુ રે આલા વાલા કરું લક્ષના આલા ગાવ રે ઘડીક જમી જાવ તો નાના પાણી જાય રે અરે પછી માં નાતી કહેતી જાય આલા આલમ નથી જાય આલા કવિ કહે છે કે હાલ રે ગાંઠ ઘેરાની આલા કવિઓની જે વાણી છે બહુ સમજાવી વાત છે કે હાલ રે હીરની દોરી નૈતિક મારા ઘરની મૂડી પછી કે હા વળી પાછું હાથે એ વાણી મહાગનો મોટો નૈતિકનો જીવ છે મોટો વાણી મહાગનો મોટો નખનો જીવ છે મોટો અલે આ હાલડાઓ હતા ને એ આધ્યાત્મિક હાલડા અને આધ્યાત્મિક હાલડાની માલિપા કહેવામાં આવતું કે આયનું સુધારી બાલ મારા તું તરજે ઈશ્વરનું જ્ઞાન વિને ગાજરે શિવા કુભદ્ર વિને હે ધીરે છે નય રણ દેવતા ખાવા મોટી દાદની વેળા શિવાજીને નીંદ નાવે માતાજી દબાય લાવે અત્યારે ઓઢવાનો સમય છે પહેરવાનો સમય છે કે પહેરી ઓઢી લેજો પેટ મારા એટલે સાહિત્યની માલપા જે મહાપુરુષોએ કીધું ને અને હાલડાની માલપા એક પ્રેમ છે એક લાગણી છે પણ છેલ્લે તો કવિ એમ કે છે કે આજ માતા તને ચૂમયું લેતી દિલ જો બેવડ ગાલ રે શિવા દિલ જો બેવડ ગાલ એ જ કાલે તારા મોઢડા માથે ધોવા દારૂ ગોપ મંડાજે એ શિવાજીને નીંદ સુનાવે માતાજી હેલો ગાઈસ, આજે છે ને મારા પપ્પાના ગામમાં યાની કે મારા જૂનું દાદાનું ગામ છે ને ત્યાં દુધિયા આવ્યા છીએ, જે કલ્યાણપુર તાલુકામાં આવેલું છે. અને અમારું આ જૂનું ગામ છે મારા પપ્પાનું અને દાદાનું.
અને જો આ બધી મારા સગા કાકાની છોકરીઓ છે. આ મારા સગા કાકાની છોકરી છે અને જો મારી જ શકલ આવે છે. વાયડી મારા જેવી જ છે. આ એ કાકાની છોકરી, આ પણ કાકાની છોકરી. એ તું ક્યાં રહી જશે અહીંયા? અને આ તો ઓરિજિનલ આયરાણી છે. આજે ઓરિજિનલ કપડામાં છે આયરાણી. હજી ક્યાં ગઈ? ક્યાં ગાયબ થઈ? હજી એક છે, એ એક ગાયબ થઈ ગઈ. એ હજીના છોકરા વાહે છે. અમે બધી મોટી મોટી છે ને એ છોકરાવાળીઓ છે ને. આ બધાના હજી લગ્નો બાકી છે. એટલે ફ્રી છે. આના લગ્નો બાકી છે. આની તો સગાઈ બાકી છે. અને જો એક આ પણ કાકાની છોકરી છે. આ બધી છે ને મારા સગા કાકાની છોકરી છે. અને એમાંથી આ બધાથી મોટી હું છું. હા જો જોઈ લેજો. આની મારી બેન એક સેમ કોપી છે. આની આ કોપી થોડીક આવે છે. આની નથી આવતી. થોડીક આવે છે. હા જો આ એટલી બધી છે ને અમે સગા કાકા બબાની છોકરીઓ. એમાંથી બધાથી મોટી હું. ચલો આટો અલી મારા આબરૂને કાકરા ના કરતું. મારે પાછું ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું છે. વાયડી તો શું પણ તારા જેટલી નથી. ચલો આવજો. હજી એક મૂકી દો. એક કામ કરો, ભાત આમાં જ મૂકી દો. દાળ ભેગા જ નાખી દો. વિડીયો ના ઉતારજો. ફાઇનલી નામકરણની વિધિ પૂરી થઈ અને હું હવે મારા દાદાને મળવા માટે આવી છું. અને અહીં જોઈ શકો છો અમે બધા વાતો કરીએ છીએ દોસ્તો. અને દાદાની ઉંમર વધારે થઈ ગઈ છે એટલે એમની યાદશક્તિ થોડી ઓછી થઈ ગઈ છે એટલે ખાસ ઓળખતા નથી. અને મને પણ પહેલી વાર જોઈ ત્યારે ઓળખી ગયા. પછી બીજી વાર પૂછું છું કે દાદા ઓળખો છો મને? તો કે નથી ઓળખતા. અને પછી ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે ઘર જવા માટે. અને ભાળથર અહીં સોડા માટે રોકાણા છીએ. તરસ લાગી હતી એટલે થયું કે ચલો સોડા બધા પી લઈએ. તો કોઈએ સોડા પીધી, કોઈએ શેરડીનો રસ પીધો અને મેં પણ અહીં સોડા લઈ લીધી છે દોસ્તો. તો ચલો દોસ્તો આપણો બ્લોગ અહીં સુધી જ બહુ જ મોટો થઈ ગયો છે. આઈ હોપ તમને પસંદ આવ્યો હશે. તો ચલો દોસ્તો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.